હેલો ફ્રેન્ડ્સ, ગયા ચેપ્ટરમાં વિદ્યુત ડાયપોલ વિશે માહિતી મેળવી હતી. વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? તો એક પ્લસ અને એક માઇનસ વિદ્યુત ભાર એકબીજાથી કોઈ પરિમિત અંતરે રહેલા હોય. પરિમિત અંતર એટલે ધારો કે 2a જેટલું અંતર છે બંને વચ્ચેનું, અને આ 2a જેટલા અંતરે રહેલા એક ધન અને એક ઋણ વિદ્યુત ભારોથી બનતી રચના એટલે વિદ્યુત ડાયપોલ. એ ચેપ્ટરમાં આપણે વિદ્યુત ડાયપોલના કારણે તેની અક્ષ પર અને તેના વિષુવવૃત્ત પરના કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે એના માટેના સૂત્રો મેળવ્યા હતા. યાદ છે ને? વિદ્યુત ક્ષેત્ર ડાયપોલના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર 1/r³ 1/r ના ઘન મુજબ ઘટતું જાય છે. તો આજે આપણે ચેક કરવાનું છે કે આ જ ડાયપોલના કારણે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે. ઓકે, અને સાથે સાથે એ પણ વાત કરી લઈએ કે આ ડાયપોલ જે છે એ ડાયપોલનું કેન્દ્ર O હોય તો ડાયપોલ માટે ડાયપોલ મોમેન્ટ કેટલી મળે? તો ડાયપોલ મોમેન્ટ હતી 2aq જેટલી, અને જેની દિશા માઇનસથી પ્લસ વિદ્યુતભાર તરફ, માઇનસથી પ્લસ વિદ્યુતભાર તરફની દિશા એટલે ડાયપોલની દિશા P બરાબર 2aq. આપણે જાણીએ છીએ લાસ્ટ ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે આ બધી માહિતી મેળવી હતી. ધારો કે આપણે ડાયપોલના કેન્દ્રથી r જેટલા અંતરે આવેલા કોઈ બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે, તો એના માટે કઈ રીતનો ઉપયોગ કરીશું? વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હતો, અને ક્ષેત્રની અંદર આ સ્થિતિમાન મેળવવા માટે પણ આપણે એવા જ નિયમનો ઉપયોગ કરીશું કે જેની અંદર પોઝિટિવ એટલે કે +q વિદ્યુતભારના કારણે આ બિંદુ પર મળતું સ્થિતિમાન અને -q વિદ્યુતભારના કારણે આ બિંદુ પાસે મળતા સ્થિતિમાનોનો સરવાળો કરીશું. તો સૌપ્રથમ તો આ ધન વિદ્યુતભાર જે છે એનાથી P બિંદુનું અંતર ધારો કે r1 છે, અને -q જે વિદ્યુતભાર છે એનાથી ધારો કે આ P બિંદુનું અંતર r2 છે. વળી આ P એટલે કે ડાયપોલ મોમેન્ટની દિશા અને r ની દિશા વચ્ચેનો કોણ થીટા માની લઈએ. ઓકે, શું તમારે વિજ્ઞાન પ્રવાહ રાખવું છે પણ પૈસાની તકલીફ છે? તો આ મોંઘવારીના સમયની અંદર સંકલ્પ ધ લર્નિંગ એપ છેલ્લા 3 વર્ષથી વિદ્યાર્થીઓને ફક્ત ને ફક્ત 2999 રૂપિયામાં વિજ્ઞાન પ્રવાહ ભણાઈ રહ્યું છે. આજે જ 9998339958 પર કોલ કરો અને વધુ માહિતી મેળવો. તો વર્ણનમાં લખીએ કે ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી એક વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી r અંતરે આવેલ બિંદુ P પાસે સ્થિતિમાન શોધવું છે, વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. ઓકે, વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. ફાઇન. તો આ વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે શું કામ કરીશું? સૌપ્રથમ +q ના કારણે P બિંદુ પાસે અને -q ના કારણે P બિંદુ પાસે મળતા સ્થિતિમાનોનો સરવાળો. તો લખીએ +q અને -q ના કારણે P બિંદુ પાસે સ્થિતિમાન. કારણ કે ફ્રેન્ડ્સ આ +q અને -q બંને બિંદુવત વિદ્યુતભારો છે. +q અને -q બંને બિંદુવત વિદ્યુતભારો છે, અને લાસ્ટ લેક્ચરમાં આપણે બિંદુવત વિદ્યુતભારોના કારણે મળતા સ્થિતિમાનની ચર્ચા કરી, અને એ મુજબ આ P બિંદુ પાસેનું સ્થિતિમાન Vp બરાબર 1/4πε0 ઇન બ્રેકેટ q ડિવાઇડેડ બાય r1 માઇનસ q ડિવાઇડેડ બાય r2. કારણ કે બંનેના વિદ્યુતભારના મૂલ્યો સમાન છે, એકનું ધન મૂલ્ય છે અને બીજાનું ઋણ મૂલ્ય છે. તો આમાં તો વધુમાં +q અને -q માંથી q પણ જો બહાર લઈ લેવામાં આવે ને તો પણ ચાલશે. તો q/4πε0 અહીંયા 1/r1 અને 1/r2 જ બચશે. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 1. ઇક્વેશન ક્લિયર કટ છે. Vp બરાબર q/4πε0 1/r1 - 1/r2. કંઈ જ નહીં, માત્ર q/4πε0 r1 - 1/4πε0 q/r2. મતલબ કે ધન +q અને -q ના કારણે મળતા સ્થિતિમાનોનો સરવાળો જ કર્યો છે, બીજું કંઈ નહીં. પરંતુ આમાં 1/r1 અને 1/r2 ના આ મૂલ્યો કેટલા થાય કે જેનાથી આપણે જનરલાઇઝ ઇક્વેશન મેળવી શકીએ?
તો R1 અને R2 આ બેના મૂલ્યો મેળવવા માટે ધ્યાનથી જો હું એક આકૃતિ દોરું છું કે આ પ્લસ ક્યુથી ધારો કે આ છે R1, આ છે આપણું A અને આ છે મૂલ્ય R1 સોરી R. બસ આ જ આકૃતિ મેં ફરીથી સદિશ સ્વરૂપે દોરવાનો પ્રયત્ન કર્યો છે કે આ A છે, આ R છે અને આ છે R1. જો યાદ કરીએ આપણે ત્રિકોણનો નિયમ, સદિશોના સરવાળા માટે ત્રિકોણનો નિયમ, તો એવું કહી શકાય કે જો આ A પ્લસ R1 ઇઝ ઇક્વલ ટુ R થાય. ધ્યાનથી જુઓ, A સદિશ એના શીર્ષ પરથી R1 સદિશ, આ બંનેનો સરવાળો કરો તો તમને શું મળશે? R1. પરંતુ મારે જોઈએ છે R1, તો R1 સદિશ બરાબર R માઇનસ A સદિશ, આવું લખી શકાય. તો જો સદિશો સ્વરૂપે લખીએ તો R1 નું મૂલ્ય એ R સદિશ માઇનસ A સદિશ જેટલું થાય. અને યાદ કરો કે આ સરવાળા બાદબાકી પરથી મૂલ્ય જો જોઈતું હોય તો મૂલ્ય કઈ રીતે લખાય? સદિશ A વત્તા B બરાબર અંડર રૂટ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર માઇનસ 2AB cos થીટા. અને જો સદિશ A માઇનસ B હોય તો અંડર રૂટ A સ્ક્વેર માઇનસ B A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર માઇનસ 2AB cos થીટા. યાદ કરો સદિશો જે 11મા ધોરણમાં ભણ્યા હતા. તો આ સમીકરણો પરથી માટે R1 નો વર્ગ બરાબર R નો વર્ગ પ્લસ A નો વર્ગ માઇનસ 2RA cos થીટા. અને તે જ રીતે જો R2 નું મૂલ્ય જોઈતું હોય તો ફ્રેન્ડ્સ R2 માટે થોડુંક કામ અલગ થશે, કારણ કે એના માટે આકૃતિ દોરવી હોય ને તો એના માટે આકૃતિ આપણે કંઈક આ રીતે દોરી શકીએ કે એક સદિશ, બીજો સદિશ અને એના પરિણામી સદિશ માટે તમે આ રીતે લખતા હોય તો R2 સદિશ, આ છે R2, આ છે A અને આ છે R સદિશ. તો R2 બરાબર R સદિશ પ્લસ A સદિશ અને આ માહિતી ઉપરથી R2 નો વર્ગ બરાબર R નો વર્ગ વત્તા A નો વર્ગ વત્તા 2RA cos થીટા લખી શકાય. ફ્રેન્ડ્સ, આ સમજૂતી તમને બુકમાં નહીં મળે, બુકમાં ડાયરેક્ટ લખેલું હશે બધું, પરંતુ આપણે એકાએક સ્ટેપ સમજીને લખવાનું છે. કોઈ પણ સ્ટેપ ખાલી યાદ રાખવા પૂરતું યાદ રાખી લેવું યોગ્ય નથી. ગોટ ઇટ? તો R1 સ્ક્વેર અને R2 સ્ક્વેરના મૂલ્યો આપણને મળી ગયા. આમાં થોડુંક ચેન્જ કરીએ, એક કામ કરીએ. માટે R1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેરને કોમન લઈ લઈએ. જો R સ્ક્વેરને કોમન લેવામાં આવે તો R સ્ક્વેરના સ્થાને બચે માત્ર 1. ઓકે, પ્લસ આ A સ્ક્વેર છે અને આપણે છેલ્લા લખીએ, પરંતુ માઇનસ વાળું પદ આગળ લખીએ તો માઇનસ 2RA cos થીટા ભાગ્યા R સ્ક્વેર, તો એમાંથી બચશે માત્ર 2A cos થીટા અને છેદમાં R સ્ક્વેરમાંથી માત્ર બચ્યું R. શું કામ કરી રહ્યા છીએ આપણે? આ બધામાંથી R સ્ક્વેર કોમન કાઢીએ છીએ. તો અહીંયાથી R સ્ક્વેર કોમન કાઢ્યું તો 1 બચ્યું. આ A સ્ક્વેરને પાછળ લઈ લઈએ, પરંતુ આમાંથી R સ્ક્વેર કોમન કાઢો છો, પરંતુ R જ છે તો R તો બહાર નીકળી ગયો, પણ છેદમાં એક R બાકી રહ્યો અને પ્લસ A સ્ક્વેરના છેદમાં R સ્ક્વેર. ઓકે, અને આ જ રીતે R2 નો વર્ગ બરાબર શું લખાય? તો R2 નો વર્ગ બરાબર એમાંથી પણ R સ્ક્વેર બહાર કાઢી લઈએ તો 1 પ્લસ આ 2R એ cos થીટામાંથી 2A cos થીટા ડિવાઇડેડ બાય R અને પ્લસ A સ્ક્વેર અપન R સ્ક્વેર. હવે ફ્રેન્ડ્સ ધ્યાનથી જોજો, આપણે બંને સમીકરણોને સિમ્પ્લિફાઈ કરી રહ્યા છીએ. એમાં પહેલી વાત તો એ કે આ સ્મોલ a જે અંતર છે એ સ્મોલ a અંતર એ R કરતાં ખૂબ નાનું હોવાથી, આ a અંતર લેસ ધેન R હોવાથી તમારું A અપન R ખૂબ નાનું બને અને ખૂબ નાનું બનતું હોય તો આપણે એને અવગણી શકીએ. અવગણવાની સાથે સાથે આ છેલ્લું પદ તો આપણે અવગણી નાખીએ છીએ, કારણ કે અંશ ખૂબ નાનો છે, છેદ ખૂબ મોટો છે અને વધારામાં બંનેનો વર્ગ પણ છે. બીજું પણ એક કામ કરી શકાય, આ R1 સ્ક્વેર અને R2 સ્ક્વેર છે, જ્યારે આપણને 1 અપન R અને 1 અપન R2 ની જરૂર છે, તો આ પરથી આપણે બંને સમીકરણોને આપણે એવા સ્વરૂપમાં લખી શકીએ કે 1 અપન R1 ઇઝ ઇક્વલ ટુ આ આખા સ્ટેપને આપણે ઉલટું લખી શકીએ 1 ઓવર R સ્ક્વેર ઇન બ્રેકેટ 1 માઇનસ 2A cos થીટા ડિવાઇડેડ બાય R આખાની માઇનસ 1 ઘાત, માઇનસ 1/2 ઘાત થશે, 1/2 ઘાત થશે. કારણ 1/2 ઘાતનું કારણ શું થશે? કારણ કે R1 સ્ક્વેર હતો, આપણે બંને બાજુ વર્ગમૂળ કર્યું છે, તો R1 સ્ક્વેરનું R1 થયું, R સ્ક્વેરનું R થયું, બંનેનો વ્યસ્ત કર્યો તો બંનેનો વ્યસ્ત કરવાથી 1 અપન R1 1 અપન R અને આખા પદની માઇનસ 1/2 ઘાત. તેમજ
તેમજ 1/r2 બરાબર શું થશે? તો 1/r2 ઇઝ ઇક્વલ ટુ 1/r ઇન બ્રેકેટ આ સ્ટેપ પરથી 1 પ્લસ 2a cos થીટા ડિવાઇડેડ બાય આર રેઝ ટુ -1/2 બંનેની ઘાત -1/2 થઈ જશે. હવે આ -1/2 ઘાતનું કંઈક સેટલમેન્ટ કરવું પડશે. તો એ સેટલમેન્ટ માટે ધ્યાનથી સાંભળજો. આપણે થિયરમનો ઉપયોગ કરવાનો છે, બાયનોમિયલ થિયરમ. બાયનોમિયલ થિયરમ મેથેમેટિક્સની અંદર આવે અને મેથ્સવાળા એનું પ્રોપર સ્ટડી કરતા હોય છે. પરંતુ આપણે ફિઝિક્સ ભણી રહ્યા છે, આપણે મેથેમેટિક્સ ભણી રહ્યા નથી. હા, ઘણું બધું મેથેમેટિક્સ આની સાથે સંકળાયેલું છે, પરંતુ આપણે ફિઝિક્સ ભણીએ છીએ તો ફિઝિક્સમાં ગણિત કેટલું કરવાનું હોય? જેટલી જરૂર પડે ને એટલું જ. વધારે ગણિતમાં ઊંડા ઉતરવાની આપણને જરૂર નથી. હા, જે મેથ્સવાળા છે એ બાયનોમિયલ થિયરમ પ્રોપર વેમાં ભણશે, પરંતુ આપણને જરૂર નથી એની. તો અહીંયા ધ્યાનથી જુઓ કે જ્યારે પણ આ રીતની ઘાત હોય અને 1 પ્લસ કે 1 માઇનસ કે બીજું પદ તમારે જોવાનું, એ બીજા પદનો અંશ એ નાનો હોય અને છેદ મોટો હોય. અંશમાં છે 2a cos થીટા, ઓબ્વિયસલી એનું મૂલ્ય એ આર કરતાં ખૂબ નાનું છે. આમ એ cos થીટાનું મૂલ્ય તો 0 થી 1 ની વચ્ચે જ હોય, એટલે કંઈ અંશ નાનો છે અને છેદ મોટો છે. આવી સિચ્યુએશનમાં દ્વિપદી પ્રમેયના માત્ર ને માત્ર પહેલા બે પદ જ લેવાય. દ્વિપદી પ્રમેય એ જ બાયનોમિયલ થિયરમ. ઓકે ફ્રેન્ડ્સ, બાયનોમિયલ થિયરમ એવી વસ્તુ છે ને કે જેને તમે આખું સોલ્વ કરો ને તેના એક કરતાં ઘણા બધા વધારે પદ મળે, પરંતુ બાકીના બધા જ પદ, પહેલું અને બીજા પદ સિવાયના બાકીના બધા જ પદ ખૂબ નાના હોય તો આપણે એનું ટેન્શન લેવાની જરૂર નથી. બધી વસ્તુ સાઈડ પર. આપણે એક જ વાત લખી દઈએ અહીંયા કે દ્વિપદી પ્રમેય મુજબ પ્રથમ બે જ સ્ટેપ લેતા અને બાકીના બધા સ્ટેપ અવગણો. એ બે સ્ટેપ કઈ રીતે લખવાના? તો કે પહેલું સ્ટેપ તો એક છે જ, તો લખીએ 1/r1 ઇઝ ઇક્વલ ટુ પહેલું સ્ટેપ એટલે કે કૌંસની અંદર આ એક તો છે જે પહેલું સ્ટેપ છે આપણું, અને બીજું સ્ટેપ કઈ રીતે લખવાનું? ઘાતને ઉઠાઈને આગળ મૂકી દેવાની, બીજું કોઈ ટેન્શન નહીં લેવાનું. -1/2 ને ઉઠાઈને આગળ લઈ લો તો માઇનસ પ્લસ થઈ જશે અને 1/2 આગળ આવશે, 2 કેન્સલ, તો બચશે માત્ર a cos થીટા ડિવાઇડેડ બાય આર. અને તે જ રીતે 1/r2 ઇઝ ઇક્વલ ટુ 1/r ઇન બ્રેકેટ 1 પ્લસ 2 આ ઘાત આગળ વચ્ચે મૂકી દેવાની, તો 1 પ્લસની જગ્યાએ -2 અને છેદમાં 2 આવશે, કેન્સલ આઉટ, તો બચ્યું a cos થીટા ડિવાઇડેડ બાય આર. આ થયું દ્વિપદી પ્રમેય મુજબ માત્ર બે પદ લખતા, માત્ર પ્રથમ બે પદ લખતા, તો આપણને આવું સ્વરૂપ મળી જાય. તો આ થઈ આપણી 1/r1 અને 1/r2 ની કિંમત. ફ્રેન્ડ્સ, આમાં ફિઝિક્સનો પાર્ટ ખૂબ ઓછો છે. આ સૂત્ર લખ્યું ત્યાં સુધી જ ફિઝિક્સ છે, બાકી બધું મેથેમેટિક્સ છે. આપણે ખાલી આ સ્વરૂપ લાવવા માટે કેટલાક સ્ટેપ કર્યા. ફરીથી રિપીટ કરું, અહીંયા સદિશોનો ઉપયોગ કર્યો, સરવાળા બાદબાકીનો ઉપયોગ કર્યો, બરાબર. c² બરાબર a² પ્લસ b² માઇનસ 2ab cos થીટા અથવા c² બરાબર a² પ્લસ b² પ્લસ 2ab cos થીટાનો ઉપયોગ કર્યો. એના પરથી સાદુરૂપ આપતા ગયા. આ એક સ્ટેપ પહેલાં અવગણી કાઢ્યું કારણ કે ખૂબ નાનું હોવાથી. પછી દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કર્યો અને અલ્ટિમેટલી આપણે કિંમતો મેળવી લીધી છે. બસ એ કિંમતોના સમીકરણ નંબર 1 ની અંદર મૂકો એટલે આપણું કામ થઈ જાય. તો ચલો લખીએ, આને કહીએ સમીકરણ 2 અને આને કહીએ સમીકરણ નંબર 3. સમીકરણ 2 અને 3 ની કિંમતો સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 2 અને 3 ની કિંમતો સમીકરણ 1 માં મૂકતા શું મળશે આપણને ફાઇનલ સ્ટેપ? તો આપણને ફાઇનલ સ્ટેપ મળશે VP ઇઝ ઇક્વલ ટુ Q/4πε0 Q/4πε0 ઇન બ્રેકેટ 1/r1. હવે 1/r1 ની જગ્યાએ આખું આપણે સ્ટેપ લખીએ તો 1/r ઇન બ્રેકેટ 1 પ્લસ a cos થીટા ડિવાઇડેડ બાય આર માઇનસ 1/r2. એ -1/r2 એટલે અહીંયાથી 1/r2 ની કિંમત મૂકીએ તો 1/r ઇન બ્રેકેટ 1 માઇનસ a cos થીટા ડિવાઇડેડ બાય આર. આખો કૌંસ પૂરો કરીએ. હવે આ મોંઘવારીના કપરા સમયની અંદર તમને ભણતર વધારે મોંઘું લાગે છે
તો તમારે જો પોતાના મા બાપના પૈસા બચાવવા હોય, ટ્યુશનના હજારો રૂપિયા તમારે બચાવવા હોય, સાયન્સની લાખો રૂપિયાની ફીસ તમારે બચાવવી હોય, તો તમારી પાસે ગુજરાતમાં શ્રેષ્ઠ વિકલ્પ અવેલેબલ છે સંકલ્પ ધ લર્નિંગ એપનો. તમે સંકલ્પ ધ લર્નિંગ એપને ડાઉનલોડ કરો અને આ એક નંબર આપેલો છે 9998339958 પર કોલ કરો અને તમે તમારા મા બાપના લાખો રૂપિયા બચાવી શકો. હવે આગળ જો લખીએ નીચેનું સ્ટેપ, તો બંનેમાંથી 1/r કોમન કાઢી લઈએ. જો બંનેમાંથી 1/r કોમન કાઢી લઈએ તો q/4πε0 ઇન બ્રેકેટ, સોરી 1/r કોમન કાઢી લઈએ છીએ તો 1/r કોમન કાઢીએ તો ઇન બ્રેકેટ 1 + a cos θ/r -1 પ્લસ a cos θ/r લખાશે. +1 -1 કેન્સલ આઉટ. ઓકે, નેક્સ્ટ સ્ટેપ, આકૃતિ ભૂસી રહ્યો છું. આકૃતિ તમારા ધ્યાનમાં જ છે. ઓ બિંદુ પી બિંદુ પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધી રહ્યા છીએ, તો આટલો ભાગ હું ભૂસી રહ્યો છું. આનાથી આપણે આગળનું સ્ટેપ ત્યાં લઈ લઈશું. ધ્યાનથી જોજો. ઓકે ફાઇન, ટોટલી વિઝિબલ છે આપણને. તો આગળનું સ્ટેપ લખીએ. આના પછીનું સ્ટેપ શું આવશે? તો આ a cos θ/r પ્લસ a cos θ/r બંનેનો સરવાળો થાય, તો માટે Vp = q/4πε0 1/r ઇન બ્રેકેટ a cos θ/r પ્લસ a cos θ/r મને 2 ટાઈમ્સ a cos θ/r અને આ છેદમાં r અને r નો સ્ક્વેર થાય. અલ્ટિમેટ ઇક્વેશન આપણને મળશે Vp બરાબર 2aq cos θ ડિવાઇડેડ બાય 4πε0 ઇન્ટુ r. ઓકે, આટલી વેલ્યુ આપણને મળી. પરંતુ 2aq = p ડાયપોલ મોમેન્ટ અને 2aq cos θ એટલે કે p cos θ થાય. તો આ સમીકરણ આ રીતે લખી શકાય. માટે Vp = 1/4πε0 p cos θ ડિવાઇડેડ બાય r. ફ્રેન્ડ્સ, આ p cos θ છે, એમાં p ની જોડે r નું મૂલ્ય 1 છે એવું કહેવાય. કારણ કે થીટા કોણ હતો? થીટા એ આ p અને r વચ્ચેનો એંગલ હતો. તો આ સ્વરૂપને સદિશ સ્વરૂપે લખવું હોય તો માટે Vp બરાબર 1/4πε0 p સદિશ ડોટ r કેરેટ ડિવાઇડેડ બાય r. આ થયું આપણું મૂલ્ય. સમીકરણ નંબર 4. તો ફ્રેન્ડ્સ, વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી r જેટલા સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે સ્થિતિમાન 1/4πε0, સોરી છેદમાં r અને r સ્ક્વેર થાય, r અને r સ્ક્વેર થાય તો r સ્ક્વેર મળશે. તો 1/4πε0 p ડોટ r કેરેટ ડિવાઇડેડ બાય r સ્ક્વેર વિદ્યુત સ્થિતિમાન અંતર સાથે 1/r² મુજબ ઘટે છે. ખ્યાલ આવ્યો? આ જ વસ્તુ વિદ્યુત ક્ષેત્ર માટે શું મળતું હતું? તો કે વિદ્યુત ડાયપોલના કારણે વિદ્યુત ક્ષેત્ર 1/r³ મુજબ ઘટે છે. તેમજ બિંદુવત વિદ્યુત ભારના કારણે વિદ્યુત સ્થિતિમાન 1/r મુજબ ઘટે છે, જ્યારે વિદ્યુત ડાયપોલ માટે સ્થિતિમાન 1/r² મુજબ ઘટે છે. આ મેઇન વાત થઈ. પરંતુ આના ઉપરથી કેટલાક મુદ્દાઓ, આઈ હોપ ફ્રેન્ડ્સ થિયરી સ્ટેપ બાય સ્ટેપ જોઈ લેજો. ખૂબ મજાની થિયરી છે, IMP થિયરી છે અને આવડે એવી થિયરી છે. સ્ટેપ બાય સ્ટેપ લખતા તો કશું યાદ રાખવાની જરૂર નથી, કશું ગોખવાની જરૂર નથી. ખાલી મેથેમેટિકલ સ્ટેપ બાય સ્ટેપ જાઓ, તમે સમીકરણ સુધી પહોંચી જશો. પ્રોપર વેમાં જાતે એકવાર લખી લો, એકવાર જાતે સાબિત કરવાનો ટ્રાય કરો તો આ સમીકરણ સુધી આરામથી પહોંચી જ જશો. આપણે થોડાક આના ઉપરના મુદ્દાઓ ધ્યાનમાં લઈએ. સૌથી પહેલી બાબત કે આ જે સમીકરણ આપણને મળ્યું છે એ સમીકરણ શું દર્શાવે છે? આ સદિશોનો અદિશ ગુણાકાર એ દર્શાવે છે કે આપણી જે વિદ્યુત ડાયપોલ છે પ્લસ અને માઇનસ સાથે, આ ડાયપોલમાં આપણે p સદિશ આ તરફ લઈએ છીએ. ધારો કે કોઈ એક બિંદુ અહીંયા લીધું છે, આ p બિંદુ, તો એંગલ થીટા આ લઈએ છીએ. તો વિદ્યુત સ્થિતિમાન ડાયપોલના કારણે વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે બદલાય છે? તો એંગલ સાથે બદલાય છે. ફોર એક્ઝામ્પલ, જો થીટા બરાબર 0 કે પાઈ હોય તો, જો થીટા બરાબર 0 કે પાઈ હોય તો cos 0 = 1 અને cos pi = -1. જો cos 0 અને cos pi એ બેમાંથી કોઈ પણ કિંમત લેવામાં આવે તો આ cos નું મૂલ્ય 1 થઈ જાય, કાં તો -1 થાય,
માટે એવા બિંદુ પાસે તમને સ્થિતિમાન મળે 1/4πε0 p/r², જે પ્લસ કે માઇનસ હોઈ શકે. એટલે કે 0 હોય તો પ્લસ અને પાઈ હોય તો માઇનસ. આ કયા બિંદુ થયા? આ અક્ષ પરના બિંદુ થયા. એંગલ 0 તો ઉપર તરફ, એંગલ પાઈ તો નીચે તરફ. તો આ જે મૂલ્ય મળ્યું એ આપણને ડાયપોલની અક્ષ પરના બિંદુ માટે મળ્યું. વિષુવવૃત્ત માટે કોઈ પૂછે તો લખાય કે વિષુવવૃત્ત પરના બિંદુ માટે એંગલ કેટલો હોય? બિંદુ માટે એટલે કે આ લાઈન પર કોઈ પણ બિંદુ પાસે એંગલ થાય 90 ડિગ્રી. થીટા બરાબર 90 ડિગ્રી. જો થીટા બરાબર 90 ડિગ્રી હોય તો cos 90 બરાબર 0. cos 90 બરાબર 0 હોય તો સ્થિતિમાન 0 મળે. યસ ફ્રેન્ડ્સ, અક્ષ પરના બિંદુ માટે 1/4πε0 p/r², જે મહત્તમ મૂલ્ય છે અક્ષ પરના બિંદુઓ માટે. જ્યારે વિષુવવૃત્ત પરના બિંદુઓ માટે ડાયપોલના કારણે સ્થિતિમાન 0 મળે. ઓકે, ખાસ વાત એ કે ડાયપોલના કારણે સ્થિતિમાન છે ને એ માત્ર ને માત્ર આર પર એટલું આધાર નથી રાખતું. ડાયપોલના કારણે સ્થિતિમાન માત્ર આર પર જ નહીં, પરંતુ આર અને પી વચ્ચેના કોણ પર પણ આધાર રાખે છે. ઓકે, તો આ બાબત પણ ધ્યાનમાં રાખો. શું તમારે નીટ અને જેડબલઈની તૈયારી કરવી છે પણ મોંઘા કોચિંગ સેન્ટરની ટ્યુશનની ફીસ તમને પરવડે તેમ નથી? તમારે નીટ અને જેડબલઈ માટે બેસ્ટ મટીરિયલ જોઈએ છે તો તમારી પાસે એક જ વિકલ્પ અવેલેબલ છે, સંકલ્પ ધ લર્નિંગ એપ. સંકલ્પ ધ લર્નિંગ એપ પર તમે એડમિશન લઈ લો. વધુ માહિતી માટે તમે 9998339958 પર કોલ કરી શકો છો. ત્યાંથી તમને ડેમો લેક્ચર્સ પણ જોવા મળશે અને તમને યોગ્ય લાગે તો તમે એડમિશન પણ લઈ શકો. અને એક મજાની વાત એ પણ છે કે આર સ્થાન સદિશ, ધારો કે આપણે લીધો કોઈ પણ, આ ધારો કે આપણો આર સ્થાન સદિશ હતો, એવા આર સ્થાન સદિશ માટે એંગલ જો અચળ રાખવામાં આવે અને અચળ એંગલ રાખીને આને જો રાઉન્ડ ગોળ ફેરવવામાં આવે તો આપણને એક શંકુ આકાર મળશે. અને એ શંકુ આકારના દરેક બિંદુઓ પાસે સ્થિતિમાન સમાન હશે. કારણ કે એવા શંકુ પાસે તમે એંગલ થીટા બદલતા નથી. એંગલ થીટા એ જ રાખવાનો છે, પણ આવા બિંદુઓ અલગ બિંદુઓ લીધા હોય તો આખા શંકુના સપાટીના બિંદુઓ પાસે સ્થિતિમાન સમાન રહે. બીજી બાબત કે ડાયપોલના કારણે સ્થિતિમાન અંતર સાથે 1/r² મુજબ ઘટે છે, જે બિંદુવત વિદ્યુતભાર માટે 1/r મુજબ ઘટે છે. કમ્પેરિઝન કરી શકાય તો ઝડપથી ઘટે છે. ડાયપોલ માટે સ્થિતિમાન ઝડપથી ઘટે છે. બીજી પણ એક બાબત ફ્રેન્ડ્સ કે પ્લસ અને માઇનસ જો ખૂબ નજીક હોય, તમારા ડાયપોલના પ્લસ અને માઇનસ ખૂબ નજીક હોય, જેને આપણે બિંદુ ડાયપોલ કહેતા હતા. શું કહેતા હતા? બિંદુ ડાયપોલ. ફ્રેન્ડ્સ, આ બિંદુ ડાયપોલ માટે પણ આ સૂત્ર એટલું જ વેલિડ છે. બિંદુ ડાયપોલ માટે પણ વિદ્યુત સ્થિતિમાન માટેનું આ સૂત્ર પણ એટલું જ વેલિડ છે અને એ રીતે જ કિંમતો મૂકી શકાય. ઓકે, તો આ હતું વિદ્યુત ડાયપોલના કારણે કોઈ બિંદુ પાસે આના વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કઈ રીતે મેળવવું. સૂત્ર આપણી સામે છે, Vp = 1/4πε0 p.r². ઓકે, તો ફ્રેન્ડ્સ થિયરી પ્રોપર રેડી કરી નાખજો. IMP થિયરી છે. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ થિયરી સાથે મળીએ. ત્યાં સુધી બાય, ટેક કેર.